પ્રચલ સમીકરણ કોને કહેવાય એ આપણા મગજમાં હોવું જોઈએ. પહેલી વસ્તુ કોને કહેવાય પ્રચલ સમીકરણ? તો અત્યાર સુધી આપણી પાસે x અને y વચ્ચે ડાયરેક્ટ સંબંધ, વચ્ચે કોઈ એને જોડતું નહોતું. અત્યાર સુધી આપણી પાસે શું હતું? x અને y વચ્ચેનો ડાયરેક્ટ સંબંધ હતો, બરાબર, એને કોઈ જોડતું નહોતું. પણ હવે અહીંયા એવું આવશે કે x અને y ડાયરેક્ટલી એની વચ્ચે કોઈ ઇન્ટરમીડિયેટ પોઈન્ટ હશે જે બંને માટે સેમ રહેતું હશે. જે બંને માટે કેવું રહેતું હશે? સેમ. દાખલા તરીકે આવું હોય કે x એ ડાયરેક્ટલી y નું વિધેય ન હોય, કોઈ t નું વિધેય, x પણ t નું વિધેય હોય અને y પણ t નું વિધેય હોય. એટલે આ રીતના હોય કે x ઇક્વલ ટુ કેટલા હોય? ft હોય અને y ઇક્વલ ટુ પણ કેટલા હોય? gt હોય. એટલે y પર x is function of t and y is also function of t. X and y does not join intermediate direct, બરોબર, ડાયરેક્ટ જોઈન્ટ થતા નથી. તો તમારે dy by dx શોધવા છે, બરોબર. તો dy by dx શોધવા માટે નંબર 1, બંનેના t ની સાપેક્ષ વિકલન કરો. x નું p t ની સાપેક્ષ એટલે કે dx by dt તથા dy by dt શોધો. શું શોધો? એટલે કે બંનેના t ની સાપેક્ષ વિકલન, find derivative with respect to x. And then now second, for dy by dx, so dy by dx is ratio of the two this derivative, dy by dt upon dx by dt. चेक कर लो, बराबर. dy by dx equal nothing but ratio of the dy by dt and dx by dt. જો આ dt dt કેન્સલ તો વધ્યું કોણ? dy by dx. બસ આટલું સિમ્પલ છે, બસ બીજું કંઈ નથી. આટલું સિમ્પલ છે. શું કરવાનું? તો પહેલા તો જે જેવું t આપ્યું ને, થીટા પણ આપ્યો, ઇન્ટરમીડિયેટ વેરિયેબલ કોઈ પણ હોય, બરાબર, બંનેને જોડતો વેરિયેબલ કોઈ પણ હોઈ શકે, થીટા પણ હોઈ શકે, ટી પણ હોઈ શકે, બીટા પણ હોઈ શકે. એ તો તમને કયો આપ્યો વેરિયેબલ છે એ તમારે જોવાનું, બરાબર. જોઈએ સીધા દાખલા, બહુ સહેલા દાખલા છે, બહુ અઘરા નથી, ખટાખટ દોડે એમ છે. પણ તમારે દોડવું હોય તો ફટાફટ દોડે એમ જ છે. કે વિકલનમાં કોઈ અઘરું કઈ છે? સ્વાધ્યાય 5.6. કયું? સ્વાધ્યાય 5.6. પહેલો દાખલો છે x equal to 2at square અને y equal to at ની 4 ઘાત. અર્ધ પરવલયનો આધાર, બરાબર, પરવલય છે. તો x પણ t નું વિધેય છે, y પણ t નું વિધેય. આપણે શોધવાનું શું? dy by dx, બરાબર. find dy by dx is what? તો x પણ કોનું વિધેય? t નું વિધેય છે, y પણ કોનું વિધેય? t નું વિધેય છે. તો શું કરું? dx by dt શોધો. તો dx by dt કેટલા થાય? કોની સામે વિકલન કરવાનું છે? t ની સાપેક્ષ. હિયર a is constant, બરાબર, એક કોન્સ્ટન્ટ છે. તો કેટલા થાય? t સ્ક્વેર નું શું થાય? 2 આગળ આવશે, 2 દુ 4 at ને dy by dt કેટલા થાય બેટા? તો 4 આગળ આવે, 4 at સ્ક્વેર. હવે dy by dx કેટલા થાય? તો કે dy by dx is nothing but ratio of the dy by dt upon અહીંયા 3 ઘાત આવશે upon dx by dt is equal to dy by dt equal to what? તો કે 4at cube divide by 4at. 4 એ 4 એ કેન્સલ. અહીંયા શું થશે? t સ્ક્વેર. તો શું થયું? dy by dx નો t સ્ક્વેર. તો
હવે ઘણી જગ્યાએ ટી સ્ક્વેર ની જગ્યાએ શું લખાય x/2a પણ આપે ને અહીંયા ટી સ્ક્વેર બરાબર કેટલા થાય y/a નું વર્ગમૂળ પણ આપે પછી આ ટી સ્ક્વેર ની વેલ્યુ મૂકી કે કોઈ પણ હિસાબે ધ્યાન રાખજો બરોબર MCQ માં હોય તો MCQ માં ન હોય તમારો આન્સર આવી ગયો MCQ માં ન હોય તો તમારો આન્સર આવી ગયો કે dy/dx = t². ને અહીંથી t² ની વેલ્યુ ફાઇન્ડ કરીને x = 2a પણ મૂકી શકે અહીંથી t² ની વેલ્યુ ફાઇન્ડ કરી શું મૂકી શકે y/a નું વર્ગમૂળ કોઈ પણ મૂકી શકે બરાબર એ તો બે મેટર આપણે જેમ જેમ ગણશો તેમ ખબર પડશે હવે કોઈ દાખલો અઘરો નથી બીજો દાખલો લઈએ આપણે દાખલા નંબર 2 બરાબર આટલા બોર્ડમાં આવી જાય ટૂંકા દાખલા છે MCQ માં આવે એવા દાખલા છે શું કોઈ x = a cos θ અને y = b sin θ b cos θ આવું તો હોય જ નહીં sin θ આવવું જોઈએ બરાબર શું હોય x = a cos θ અને b = a sin θ હોવું જોઈએ અથવા તો સોરી y બંને જગ્યાએ cos θ ન ચાલે અને હોય તો કઈ વાંધો નહીં આપણે શું ફરક પડે ઉડી જવાનું યાર હોય તો પણ આપણને કોઈ વાંધો છે નહીં બરાબર તો પણ ઉડી એને એની યાર કોઈ મતલબ નથી આન્સર જોઈ લો કઈ રીતનો છે તે એટલે કે બે જગ્યાએ હોય તો આપણને કોઈ વાંધો નથી એટલે આન્સર જોઈ લો એકવાર તમે પણ જોઈ શકો આન્સર કયો છે કે એવું જરૂર નથી મારે એકને જ જોવાનું પણ આપણે તો ફી ભરી જ છે એટલે કઈ b/a તો cos θ છે બરાબર તો cos θ છે કઈ વાંધો નહીં તો કોણ હશે cos θ કઈ ને cos θ લખો ને આપણે શું ફરક પડે આ cos θ છે કોણ છે cos θ તો શું કરો પહેલા dx/dθ શોધો dx/dθ શું થાય a cos નું વિકલન - sin θ એટલે કરા ત્યાં -a sin θ બરાબર હવે dy/dθ શોધો કેટલા થાય b cos નું વિકલન -sin θ ને થીટા નું થીટા ની સાપેક્ષ 1 થાય એટલે લખતા નથી બરાબર એટલે કેટલા થયા -b તો શું થઈ ગયું dy/dx શું થઈ ગયું બોલો ભાઈ કેટલા થઈ ગયા તો કે dy/dt dy/dx/dt dy/dt -b माइनस मैंने प्लस बे कैंसल वेरी वेरी इजी खूब ज सहेलो छे करवू होय तो नहींतर तो कई नहीं बराबर नेक्स्ट જોઈએ હવે આઈ થિંક એવી આશા રાખી શકું કે તમે જાતે ગણી શકો એવી આશા રાખી શકો કે તમે શું કરી શકો જાતે ગણી શકો કોઈ અઘરું છે નહીં જે સૌથી અઘરું હતું 5.5 એ આપણે પતાવી દીધું ત્રીજો દાખલો જાતે કરો ચોથો દાખલો જાતે કરો પાંચમો દાખલો જોઈ લો દાખલા નંબર ક્વેશ્ચન નંબર 5 શું આપ્યું છે x = cos θ - sin cos 2θ थीटा फंक्शन છે y = છેદમાં મુકતી વખતે એ પણ જોવું પડે 0 થાય છે કે નહીં એને પણ જોવું પડે બરાબર શું કરો કોની સાપેક્ષ વિકલન કરો
तो सीधी बात से x ए डायरेक्ट फंक्शन ऑफ द थीटा, तो पहलो विकलन करो dx by d थीटा, तो dx by d थीटा શું થાય cos નું વિકલન માઇનસ sin થીટા માઇનસ cos 2 થીટા નું માઇનસ sin 2 થીટા ને 2 થીટા નું શું થાય મિત્રો તો કે 2 આ માઇનસ માઇનસ પ્લસ ને 2 sin થીટા પોઝિટિવ માં નેગેટિવ માં પાછળ લખું એટલે આ પાછળ આગળ લખું છું 2 sin 2 થીટા માઇનસ sin હવે શું કરું dy by d theta, તો dy by d theta is equal to કેટલા થશે sin નું વિકલન તો કે cos theta માઈનસ sin નું વિકલન તો કે cos 2 theta ને 2 theta નું 2 શું થયું cos theta minus 2 cos 2 theta જોઈએ શું dy by dx is equal to dy by d theta. એકદમ ગાંડામાં ગાંડો વિદ્યાર્થી હોય તો પણ આવડે બરાબર dy by d theta કેટલા આવ્યા તો કે cos theta minus 2 પેલા કેટલા આવ્યા 2 sin 2 theta આન્સર આગળ કઈ થાય નહીં કોઈ વસ્તુ આગળ થશે નહીં બરાબર આગળ જો છઠ્ઠો દાખલો અને સાતમો અને આઠમો એ વારંવાર પૂછાયેલા દાખલા છે એના પર ધ્યાન આપજો દાખલા નંબર 6 બરાબર દાખલા નંબર 6 કારણ કે ઘણી વાર પૂછાઈ ગયા એટલે બીજું કઈ નહીં પેલા x બરાબર a બ્રેકેટમાં થીટા માઈનસ sin થીટા x બરાબર a બ્રેકેટમાં થીટા માઈનસ sin થીટા ને y બરાબર a બ્રેકેટમાં થીટા પ્લસ cos થીટા का 1 પ્લસ sin થીટા आई थिंक 1 પ્લસ હોવો જોઈએ 1 પ્લસ છે ઓકે આવું છે ના ડબલ ડેરિવેટિવ માં વધારે પૂછાય છે બીજું વિકલનમાં એ આવશે ત્યારે બતા અત્યારે યાદ રાખો શું થશે પહેલું કામ બોલો પહેલું કામ તો એક જ થાય કયું થાય તો કે x નો થીટા ની સાપેક્ષ વિકલન એટલે શું થાય dx by d થીટા આ એક ગુણાકારમાં અચળ તેનાતે ઓબ્વિયસલી બ્રેકેટમાં થીટાનું શું થાય થીટાનું થીટાની સાપેક્ષ 1 માઈનસ sin થીટાનું શું થાય cos થીટા ને થીટાનું 1 થઈ ગયું અને dy by d થીટા શું થશે તો એ મલ્ટીપ્લિકેશન હશે અચળ 1 નું શું થાય 0 cos થીટાનું શું થાય માઈનસ sin થીટા ठीक है હવે શું જોઈએ મારે dy by dx શું થાય dy by d theta upon ક્લિયર શું થશે dy by d theta કેટલા છે મિત્રો તો કે માઈનસ a sin theta આ કેટલા છે a 1 minus cos theta એ થી જતા રહ્યા પણ 1 minus cos theta માં મને કંઈક દેખાય તમને કંઈ દેખાય છે 1 minus cos theta માં મને કંઈક દેખાય છે શું દેખાય છે કે 1 minus cos theta is nothing but 2 sin square theta by 2 so this convert into half angle to sin theta also convert into half angle sin theta equal to 2 sin theta by 2 cos theta by 2 तो આ શું થશે dy by dx આ માઈનસ તો છે જ મિત્રો બરાબર sin theta શું થાય sin theta નો હાફ એંગલ તો કે 2 sin theta by 2 and cos theta by 2 અહીંયા 1 minus cos theta શું થાય
2 sin स्क्वायर थीटा बाय 2 2 कैंसल एक एक साइन जता रहा अंश में एक cos छेद में एक sin यानी कि माइनस cot थीटा बाय 2 दिस इज अवर लास्ट आंसर નાનું ફરીથી વિકલન કરો x ની સાપેક્ષ હવે ડાયરેક્ટ x ની સાપેક્ષ હવે એકવાર dy dx મળી જાય પછી થીટા ની સાપેક્ષ વિકલન થાય ને બીજા વિકલન કરો તો બીજું વિકલન આવું થાનું બીજું વિકલન લખાય d2y/dx2 = માઈનસ cot થીટા નું શું થાય cos x θ માઈનસ માઈનસ પ્લસ cos x θ/2 ઇન્ટુ થીટા નું હવે x ની સાપેક્ષ d theta by dx તે છેદમાં 2 અને d theta by dx આપણી પાસે છે dx by d theta છે તો d theta by dx આનું શું થાય ઉલટું થાય એ પછી આવશે ત્યારે કરાવીશ અત્યારે લખી લો મિત્રો બરાબર સ્ક્રીનશોટ લઈ લો લખી લો બીજા દાખલાનો પ્રયત્ન કરો તો ચોક્કસ આવડે એવા છે દાખલા પણ જરૂર છે તમારે પ્રયત્ન કરવાની પ્રયત્ન ન કરો તો કોઈ વસ્તુ થાય નહીં ખબર નથી તમે પ્રયત્ન કરતા હશો કે નહીં કરતા હો કે હોમવર્ક તો કાંઈ આપણે આવતું નથી ચાલો નેક્સ્ટ ટોપિકમાં જઈએ ટોપિકમાં નહીં બીજા દાખલામાં જઈએ સાતમો દાખલો પણ ઘણીવાર પૂછાયેલો દાખલો છે સાતમો પણ ઘણીવાર પૂછાયેલો દાખલો છે ધ્યાનથી આગળ વધજો દાખલા નંબર 7 से x = cos q थीटा वर्गमूल में cos 2 थीटा sin q थीटा सॉरी t છે તો હવે થીટા લખ્યા છે તો થીટા પર ચલવી લઈએ આપણે બરાબર આપણો આન્સર t ની જગ્યાએ થીટા આવશે y = cos q theta under root 2 શું કરવાના કશું જ નહીં આની જેમ જ બરાબર આની જેમ જ કામ થશે પહેલા x નું કોની સાપેક્ષ થીટા ની સાપેક્ષ ચોપડીમાં t છે તો t ની સાપેક્ષ એટલે શું ફરક પડે છે આપણને બરાબર તો પેલા dx by d theta શોધો પેલા x ને લખી નાખો ધ્યાનથી x = કેટલા હશે sin q theta રેડી તો dx by d theta કેટલા થાય કયો નિયમ લાગે ભાગાકારનો નિયમ કયો નિયમ લાગે બે જણાનો ભાગાકાર છે આનું વર્ગમૂળ નીકળે એમ નથી તો વર્ગમૂળ કાઢી દે તમને બરાબર ન નીકળે તો dx by theta શું થાય ભાગાકારનો નિયમ શું છે તો કે છેદમાં છેદનો વર્ગ cos 2 theta નો સ્ક્વેર અંડર છેદમાં છેદનો વર્ગ હોય છેદ તેનો તે under root cos 2 theta as it is અંશનું વિકલન શું થાય અંશનું વિકલન હવે મને લાગતું નથી દરેક સ્ટેપ લખવા પડે પણ ડાયરેક્ટ આવડવા જોઈએ અંશનું વિકલન sin q નું વિકલન બરાબર કોનું થાય ઘનનું વિકલન 3 આગળ આવે sin square theta અને sin નું વિકલન cos theta માઈનસ શું કર્યું છેદમાં છેદનો વર્ગ લખ્યો છેદ અંશમાં છેદ તેનો તે અંશનો વિકલન કર્યો અંશ તેનો તે
એટલે કે sin ક્યુ થીટા તેના તે છેદનું હોય, છેદમાં કોણ છે રૂટ, રૂટનું વિકલન કરો તો 1/2 રૂટ, યાદ કરો વારંવાર કરાવું છું, 2 રૂટ cos 2 થીટા. કોનું કર્યું રૂટનું, રૂટની અંદર કોણ છે cos 2 થીટા, cos 2 થીટા નું માઈનસ sin 2 થીટા અને 2 થીટા નું પાછું 2, આ 2 ને આ 2 કેન્સલ, અહીંયા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, બરાબર, આ અને લસા લઈએ તો આ વર્ગમૂળ કેન્સલ ને છેદમાં આવશે, અહીંયા શું થાય cos 2 થીટા. ધ્યાન ધીરે ધીરે પેલા થોડુંક લખું વ્યવસ્થિત, બરાબર, એટલે તમને ક્લેરિટી આવે. આ રૂટ cos 2 થીટા into 3 sin square theta into cos theta, 2 cancel, આ માઈનસ પ્લસ કેટલા થયા sin q theta into sin 2 theta, છેદમાં કેટલા થયા √2 ને આખાના છેદમાં કેટલા થયા આ જતું રહ્યું એટલે cos 2 theta. શાંતિથી આગળ વધવાનું, સેજ પણ હડબડાટ રાખ્યા વગર. હવે આ √ cos 2 થીટા લસા લઈ લો તો આની સાથે ગુણાય, આનું વર્ગમૂળ દૂર થઈ જાય, છેદમાં આવશે, બરાબર, એટલે શું થશે dy/dx = dx/d થીટા, આની સાથે ગુણાઈ ગયો એટલે કેટલા cos 2 થીટા, 3 ને આગળ લખું 3 cos 2 થીટા into sin square theta into cos theta પ્લસ અહીંયા કેટલા થયા sin q theta into sin 2 theta, નીચે કેટલા થયા આ cos 2 theta તો પડ્યા હતા, પાછળ લસામાં આવ્યા. હવે આમાં આગળ કઈ થતું, કોઈ વસ્તુ નથી થતું આગળ, વધી તમે કોમન કાઢી શકો sin square theta, બરાબર, બાકી કઈ થતું નહીં. જો 3 ન હોત ને તો પાછું સૂત્ર બને કયું cos 2 theta into cos theta plus sin theta into sin 2 theta cos alpha minus beta, 3 ને કારણે સૂત્ર બનતું નથી. વધુમાં વધુ અહીંથી તમે sin સ્ક્વેર કોમન કાઢી શકો, એનાથી આગળ કંઈ ન થાય, કારણ કે આની પાસે sin સ્ક્વેર છે, આની પાસે sin q છે, તો sin સ્ક્વેર કોમન કાઢી શકો, એ સિવાય આગળ કંઈ થાય નહીં, બરાબર. હવે શોધો dy/d થીટા, શું શોધો dy/d થીટા. ચલો dy/d થીટા શોધવા મળો ફટાફટ આની જેમ જ, બરાબર, શું થાય તો પહેલા તો છેદમાં છેદનો વર્ગ કરો એટલે પહેલાનું વર્ગમૂળ જતું રહે, તો ડાયરેક્ટ લખી નાખું cos 2 થીટા. પછી છેદ તેનો તે, બરાબર, એટલે √ cos 2 થીટા તેના તે into cos q થીટા નું, એટલે કેટલા થાય 3 આગળ આવે અને એક ઘાત ઓછી થાય 3 cos square theta અને cos theta નું માઈનસ sin theta, એટલે પછી માઈનસ શું કર્યું છેદમાં છેદનો વર્ગ, છેદ તેનો તે અંશ તો વિકલ્પ. હવે અંશ તેનો તે અંશ કોણ છે તો cos q થીટા તેના તે √ cos 2 થીટા નું વિકલન જે અહીંયા કર્યું, શું થાય 1/2 √ cos 2 થીટા અને cos શું થાય માઈનસ sin 2 થીટા અને 2 થીટા નું પાછું 2. ફરી એકવાર વ્યવસ્થિત લખ્યું, આની જેમ જ કર્યું છે, પણ ક્યાંય કન્ક્લુઝન થવું જોઈએ નહીં, કે અક્ષર બોર્ડ થોડુંક નાનું પડે છે, બરાબર. જો શું કરો dy/d થીટા છેદમાં છેદનો વર્ગ, છેદમાં કોણ છે √ એ છેદ તેનો તે, ક્લિયર. હવે અંશ તો વિકલન, અંશમાં કોણ cos q થીટા, cos q થીટા શું થાય તો 3 આગળ આવે cos સ્ક્વેર થીટા અને cos શું થાય માઈનસ sin થીટા.
અહીંયા સુધી માઇનસ અસ તેનો તે છેદનું વિકલન, છેદમાં પણ રૂટનું વિકલન 1/2 રૂટ કોસનું માઇનસ 2 થીટાનો 2, આ 2 થી 2 કેન્સલ, આ માઇનસ ના માઇનસ પ્લસ, આ લસા લઈ લો પેલા સાથે, નાના જેટલા સ્ટેપ નહીં થાય. હવે આની સાથે આ ગુણાઈ ગયા એટલે cos 2 થીટા થઈ ગયા. આ માઇનસ ને બહાર કાઢી દીધા, 3 આગળ આવ્યા -3 cos 2 થીટા ઇન્ટુ cos સ્ક્વેર થીટા, -3 cos 2 થીટા ઇન્ટુ cos સ્ક્વેર થીટા, અને પછી આ રહ્યા sin થીટા. આ માઇનસ ને આ માઇનસ પ્લસ, પેલો તો લસામાં ચાલુ ગયો ઓબ્વિયસલી, કેટલા થયા cos q થીટા sin 2 થીટા, છેદમાં આ cos 2 થીટા તો હતા જ, અંડર રૂટ cos 2 થીટા આવ્યા, રાઈટ. હવે મળી ગયું ડાયરેક્ટ વિકલન. હવે આમાંથી પણ કોમન cos સ્ક્વેર, હવે આમાંથી કોમન કાઢો અને આમાંથી કોમન કાઢો, પછી કે ઉડે એવું થતું નથી, ચેક કરી જોજો બરાબર. એટલે કોમન કાઢતા નથી. હવે આપણે શું જોઈએ, dy/dx શું થાય, તો dy/d થીટા છેદમાં, હવે બેયના છેદ તો સરખા છે, જો આ ઉપર આવશે આ નીચે આવશે, બેયના છેદ કેન્સલ થશે. કોણ આ બને, તો બંનેના શું વધશે, ખાલી અંશ જ વધશે યાર, બરાબર. તો ડાયરેક્ટ લખી નાખો -3 cos 2 થીટા ઇન્ટુ પ્લસ ડિવાઈડ બાય શું થાય 3 cos 2 થીટા ઇન્ટુ sin સ્ક્વેર થીટા ઇન્ટુ cos થીટા પ્લસ sin q થીટા ઇન્ટુ sin 2 થીટા. આ તમારો લાસ્ટ આન્સર. એક બોર્ડમાં એક દાખલો થયો, એક બોર્ડમાં એક દાખલો થયો. આ દાખલો પૂછાઈ શકે, આ દાખલો ઘણીવાર પૂછાયો છે. મારું તો એવું માનવું છે અત્યારે તમારે લખી લેવું જોઈએ ચાલુમાં જ, તો તમને ફાયદારૂપ થાય, જે રીતે સ્કૂલમાં કરાવી છે તે રીતે, બરાબર. સ્ક્રીનશોટ આવી ગયો. આઠમો દાખલો પણ ઘણીવાર પૂછાયેલો છે, આઠમો દાખલો પણ ઘણીવાર પૂછાયેલો છે જૂના કોર્સમાં અને નવા કોર્સમાં. આઠમો દાખલો છે કે x = a cos t plus log tan t/2 અને y = a sin t dy/dx હતો. કેટલા છે, x = a cos t plus log sin t/2 અને y = a sin t. બરાબર. શું શોધો, dy/dx. તો સીધી વાત છે બેટા, x કોનો વિધેય છે, ડાયરેક્ટલી ફંક્શન ઓફ t. તો પહેલા મારે dx/dt શોધવા પડશે, પછી મારે dy/dt શોધવા પડશે, પછી બેનો ભાગાકાર. તો ચાલો અહીંયા dy/dt તો ઈઝીલી મળી જશે. dy/dt કેટલા થશે, તો એ તેના તે sin t નું શું થાય, cos t. કામ ખતમ થઈ ગયું. જે પરીક્ષામાં એટલું ધ્યાન રાખવાનું, જે સરળ હોય ને
જેની સરળ હોય, જેની જરૂરિયાત હોય ને સરળ પહેલા કરો એટલે માર્ક આપણા કવર થતા જાય. બરાબર, આટલું કરી નાખો 2 માર્કનો દાખલો એટલે અડધો માર્ક ફાટ લઈને મળી જાય તમને. એટલે પરીક્ષામાં એ વસ્તુ ધ્યાન રાખવાનું, જે શોધવાનું સરળ હોય એને પહેલા પ્રાયોરિટી આપો. બરાબર, દાખલાની અંદર દાખલામાં અમુક વસ્તુની ન કરો પણ જેટલી આવડતી હોય એટલી તો આપણે લખવી જ જોઈએ. હવે dx by dt જો x બરાબર કેટલા છે? log sin t. sin t by 2 કે tan t by 2? નો, tan t by 2 શું છે? ચાલો કરવા મળો વિકલન, ફટાફટ વિકલન મળો કરવા. તો dx by dt કેટલા થાય? is equal to a બ્રેકેટમાં cos t નું માઈનસ sin t પ્લસ log નો શું થાય? તો log સાથે જેવું બધું છેદમાં જાય એટલે છેદમાં કેટલા થાય? tan t by 2. what tan નો? તો કે sec વર્ગ t by 2. t by 2 નો 1/2. એક પણ વસ્તુ ભૂલાય નહીં. પહેલા log નું કર્યો, પછી tan નું કર્યો, પછી t by 2 નું કર્યો. 1/1 સ્ટેપ સાથે ચાલો. તો હવે આને sec વર્ગ વાળાને હું શું કરું? cos sin માં કન્વર્ટ કરી નાખું. શેમાં કન્વર્ટ કરું? cos sin માં. જો તો શું થશે? is equal to a minus sin t. આને શું લખાય? 1/cos square t by 2 લખાય કે નહીં? આને શું લખાય? 1/sec વર્ગ ને cos square t by 2. આને શું લખાય? sin t by 2 છેદનો છેદ ઉપર cos t by 2. આ કેટલા થયા? 1/2. એક cos t by 2 જતા રહ્યા. નીચે શું થયું? ધ્યાનથી જો 2 sin t by 2 cos t by 2. 2 sin t by 2 cos t by 2. it is nothing but sin t. એટલે આ શું થઈ ગયું? આ a બ્રેકેટમાં માઈનસ sin t પ્લસ છેદમાં પણ કેટલા થયા? sin t. sin t લસા લઈ લો. sin t લસા લો તો sin square t minus 1 કેટલા થાય? a આગળ થાય માઈનસ sin square t plus 1 છેદમાં sin t. અને પેલા તે ખરેખર માઈનસ sin square t plus 1 થી 1 minus sin square t છે. it is cos square t. આગળ ત્યાં a cos square t એટલું સિમ્પલ થઈ ગયું. હવે શું જોઈએ આપણે? dy by dx. શું જોઈએ? dy by dx તો એટલામાં જ આવી જશે. કે દાખલો આપણો નાનો થઈ ગયો છે. હવે શું થાય? હવે શું જોઈએ? dy by શું થાય? dy by dt છેદમાં dx by dt. dy by dt છેદમાં dx by dt. બરાબર? dy by dt કેટલા છે? જો dy by dt તો કે 1 cos t. ચાલો મૂકો. આ કેટલા છે? તો કે a cos square t ને છેદનો છેદ છેદમાં ઘડીક વાર લખું sin t. એક કેન્સલ. cos ઉપર એકવાર cos, નીચે બે વાર cos, એકવાર કેન્સલ, નીચે બધું sin t ઉપર ગયો એટલે sin t ના છેદમાં cos t. તો આન્સર આવ્યો dy by dx equal to tan t. આન્સર આવ્યો dy by dx equal to tan t. પછીના દાખલા તો ઈઝી છે. આપણી પાસે સમય છે, ફટાફટ પૂરા કરાવી દઈએ. 9મો દાખલો x equal to a sec theta અને y equal to b tan theta. બરાબર? 9મો દાખલો x equal to a sec theta અને y equal to b. આ કોના ઇક્વેશન છે? અતિવલયના પ્રચલ સમીકરણ છે, ખબર હોય તો. બરાબર? તો dx by d theta કેટલા થાય? a sec નું શું થાય? તો
તો sec થીટા ઇન્ટુ tan થીટા અને dy બાય d થીટા તો કે બી tan નું શું થાય sec cot થીટા તો ફટાફટ થશે ભાઈ શું થશે કોઈ પેલું નહીં થાય જો તો dy બાય મૂકો કિંમત dy બાય d થીટા કેટલા છે b sec cot થીટા a sec theta into tan theta શું તો એક એક sec કેન્સલ થઈ ગયા તો b ના છેદમાં a sec theta એટલે 1 ના છેદમાં cos theta આ કેટલા થાય sin theta ના છેદમાં cos theta ઉડી જશે ઘડીક વાર માટે લખું છું આગળ લખાય 1 ના છેદમાં cos theta આગળ થાય sin theta છેદનો છેદ ઉપર જાય 1 ના છેદમાં sin theta એટલે cosec theta કરી દે b by a cosec theta બધા સહેલા છે દાખલા ખટાખટ થાય એમ છે 10મો દાખલો બરાબર દાખલા નંબર 10 શું કીધું છે x बराबर cos थीटा प्लस थीटा sin थीटा x बराबर a cos थीटा प्लस थीटा sin थीटा ने y बराबर a sin थीटा a sin थीटा माइनस थीटा cos थीटा શું કરવાનો dy by dx સીધી વાત છે ભાઈ પહેલા શું કરો dx by d theta તો dx by d theta શું થાય વિચારો જલ્દી થીટા તો એ તેના તે cos નો વિકલન માઈનસ sin થીટા અહીંયા કયો નિયમ લાગે ગુણાકારનો લાગે કે નહીં ચેક કરી જો થીટા અને sin થીટા બંને વેરીએબલ છે ગુણાકારનો નિયમ લાગે ગુણાકારનો નિયમમાં શું થાય પહેલા થીટા તેના તે sin થીટા નું cos થીટા વત્તા sin થીટા તેના તે થીટા નું થીટા ની સાપેક્ષ 1 આ બંને કેન્સલ થઈ ગયા તો શું વધ્યું a થીટા cos થીટા હવે dy by d થીટા શોધો તો dy by d થીટા શું થાય ભાઈઓ પરંતુ એ તેના તે sin થીટા નું શું થાય તો કે cos થીટા नेगेटिव से ब्रैकेट करी नाखो अगर नेगेटिव है ना અહીંયા શું થાય થીટા તેના તે cos થીટા નું શું થાય માઈનસ sin થીટા પ્લસ cos થીટા તેના તે થીટા નું શું થાય 1 is equal to a cos થીટા આ માઈનસ પ્લસ થીટા sin પ્લસ માઈનસ શું થયું cos minus cos cancel obviously ગુણાકાર કરો a theta sin theta મળી ગયો dy by d theta હવે શું કરો dy by dx હવે શું હશે તો કે dy by મૂકી દો કિંમત વાત ખતમ થાય યાર dy by d theta કેટલા હશે અને કેન્સલ यानी कि છેલ્લો દાખલો 11રો દાખલો x બરાબર અંડર રૂટ a sin inverse t y बराबर अंडर रूट तो साबित करवानुं कीधुं छे
કે સાબિત કરો કે dy by dx equal to minus y by x. આ દાખલામાં ચોપડીમાં ઘણી બધી રીત કરી છે, ઘણી બધી રીતો કરી છે, પણ અહીંયા હું તમને એક એવી રીત બતાવવા જઈ રહ્યો છું કે તમને બે સ્ટેપ પર જવાબ આવી જાય. તો આપણને ખબર છે કે sin ઇન્વર્સ t અને cos ઇન્વર્સ t એ કોણ છે? એંગલ છે, ખૂણાઓ છે. કેવા ખૂણા છે? કોટી કોણ. બેનો સરવાળો કરો તો પાઈ બાય 2. એટલે sin ઇન્વર્સ t પ્લસ cos ઇન્વર્સ t કેટલા થાય? પાઈ બાય 2. તો કંઈ પણ કરીને બેનો સરવાળો આવે એવો પ્રયત્ન કરો. તો સરવાળો, આ બેનો સરવાળો જોતો તો આપણે તો ઘાતમાં છે. sin ઇન્વર્સ t અને cos ઇન્વર્સ t ક્યાં છે? ઘાતમાં છે. ને ઘાતમાં સરવાળો ક્યારે થાય? તો જ્યારે ગુણાકાર કરીએ ત્યારે થાય. ઘાતમાં સરવાળો ક્યારે થાય? ગુણાકાર કરીએ ત્યારે. એટલે શું કરું? x equal to x into y કરી નાખું. શું કરું? x into y. આ શું છે ખરેખર? આખાની 1/2 કેટલા થાય? a sin ઇન્વર્સ t આખાની કેટલી ઘાત? 1/2. આ x લખ્યા છે મેં. into આગળ થાય a cos ઇન્વર્સ t આખાની કેટલી ઘાત થાય? 1/2. આ sin ઇન્વર્સ t ની 1/2, cos ઇન્વર્સ t ની 1/2, આ બેનો ગુણાકાર છે તો શું થાય? ઘાતનો સરવાળો થાય. કેટલા થાય? a sin ઇન્વર્સ t ની 1/2 પ્લસ cos ઇન્વર્સ t ની 1/2, તો બેનો સરવાળો કરો આવું થાય. sin ઇન્વર્સ t પ્લસ sin ઇન્વર્સ t પ્લસ cos ઇન્વર્સ t એ જે પેલો પાઈ બાય 2, એટલે અંશ પાઈ બાય 2 છે, નીચે 2 એટલે પાઈ બાય 4. એટલે આ શું થઈ ગયું? x પ્લસ y, x ઇન્ટુ y ઇક્વલ ટુ a રેઝ ટુ, અને આ કેવા થઈ ગયા? અચળ થઈ ગયા. કેવા થઈ ગયા? અચળ થઈ ગયા. આ કેવા થઈ ગયા? અચળ થઈ ગયા. તો આનું વિકલન 0 થાય. ગુણાકારનો નિયમ લગાવી વિકલન કરો, આન્સર આવી જશે. જો આ x તેના તે y નું વિકલન dy by dx પ્લસ y તેના તે x નું વિકલન 1, વિકલન કરું આ અચળ છે, અચળનું વિકલન 0. માટે dy by dx નું કેટલા થયા? y આ બાજુ માઈનસ y by x. આ તમારો આન્સર. બાકી નવનીતમાં કે પછી દર્પણમાં કે પછી વોટએવર, બરાબર, ઘણી જગ્યાએ અલગ અલગ રીતે ગુણાકાર કરીને સાદું આપવું છે. આઈ થિંક લગભગ એક પેજમાં દાખલો કરીને આપે છે. કેટલા? એક પેજમાં દાખલો કરીને આપે છે. બરાબર, સ્ક્રીનશોટ લઈ લો.